આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી, જેના નામની પાછળ ખરા અર્થની અંદરમાં સુંદરી શબ્દ યોગ્ય રીતે લાગે એવું વ્યક્તિત્વ. વ્યક્તિની બાહ્ય સુંદરતા એ સૌથી પહેલાં જીવને આકર્ષે છે, પણ જ્યારે સાથે રહેવાનું આવે અથવા કોઈ વ્યવહાર કરવાનો આવે ત્યારે બાહ્ય સુંદરતા ધીરે 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 એ કોઠે પડી જાય અને પછી એની બહુ કિંમત ન રહે. એ સમયે સૌથી વધારે જો કોઈ વસ્તુની કિંમત સાતત્ય સાથે અપેક્ષા રખાતી હોય એ છે આંતરિક સૌંદર્ય, સ્વભાવનું સૌંદર્ય. આપણા જીવનની અંદરમાં બાહ્ય સૌંદર્ય માટે એટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલી બધી વસ્તુઓ જગતે અવેલેબલ કરીને મૂકી દીધી છે. ટીવીની એડ જોઈએ, દુકાનમાં કોઈ પ્રોડક્ટ્સ જોઈએ તો એવું લાગે કે 40-50% જેટલા પ્રોડક્ટ્સ એ તો ફક્ત ને ફક્ત બાહ્ય સૌંદર્યને પોષણ કરવા માટેના હોય છે. પણ આંતરિક સૌંદર્યનું શું? જેટલા પ્રોડક્ટ્સ, જેટલી મહેનત બાહ્ય સૌંદર્ય માટે જગતની અંદર લેવાય છે, શું આંતરિક જગત માટે આટલી કાળજી લેવાય છે? જો બાહ્ય સૌંદર્યના પોષક તત્વો દુકાનોમાં મળી શકે તો આંતરિક સૌંદર્યને વધારનાર તત્વો એ મેળવવાનું સ્થાન ફક્ત ને ફક્ત ધર્મસ્થાનકો જ રહેવાના. એ ધર્મસ્થાનકોની અંદર પછી જિનાલય હોય, ઉપાશ્રય હોય, એ ધર્મસ્થાનકોની અંદર જે પણ ક્રિયાઓ થાય એમાં આંતરિક સૌંદર્ય વધે આવું લક્ષ્ય હોવું જ જોઈએ અને એ માટેના પ્રયત્નો હોવા જોઈએ. એવું બની શકે કે દેખીતી રીતે એ પ્રયત્નને આની સાથે કોઈ લેવા દેવા દેખાતો નથી, પણ એ પ્રયત્ન કરતાં કોઈ એક એવી વસ્તુ કેળવાઈ જાય કે જે આંતરિક સૌંદર્ય માટે ઈચ્છનીય હોય તો એવા પ્રયત્નોને પણ આપણે ત્યાં માન આપવામાં આવ્યું. મૂળમાં આંતરિક સૌંદર્ય માટેના પ્રયત્નો જીવે પોતે જ કરવા પડે. બાહ્ય સૌંદર્ય વધે એવા પ્રયત્નો જગત કરાવી દેશે. અંજનાનું આંતરિક સૌંદર્ય અદ્ભુતતમ હતું. આપણે ખાલી કલ્પના કરીએ, ધ્રુજી જઈએ એવું એનું 22 વર્ષનું જીવન. પોતાનો પતિ કોઈ પણ કારણસર 22 વર્ષમાં પોતાના પતિને એવું પૂછવા પણ નહોતા પામ્યા કે ભાઈ કયા કારણથી તમે મારી આગળ નથી આવતા. આટલી પણ સ્પેસ નહીં, આટલી પણ લિબર્ટી નહીં, અને તેમ છતાં પ્રસન્નતા. કેવું મનને કેળવ્યું હશે, કેટલી હદ સુધી ડિપેન્ડન્સીને અંજના સુંદરીએ માનસિક રીતે તોડી હશે. મારી પ્રસન્નતાનો આધાર એ ક્યારે પણ કોઈ વ્યક્તિ અથવા કોઈ પ્રસંગ ન હોઈ શકે. મારી પ્રસન્નતાનો આધાર હું પોતે હોઉં. હું છું, મારું અસ્તિત્વ છે, એ જ મારી પ્રસન્નતા છે. આ એક બહુ વિચારણીય અને અનુકરણીય વાત છે આજના જમાનાના પરિપ્રેક્ષમાં. ડિપેન્ડન્સી, સુખ સાધનો વગર ન ચાલે, એસી ન હોય તો ન ચાલે, આ પંખો ન હોય તો ન ચાલે, આટલું લાંબો ફ્લેટ ન હોય તો ન ચાલે, આવડી રૂમ તો જોઈએ, પોતાનો બેડરૂમ જોઈએ, કેટલી બધી ડિપેન્ડન્સી, અને પછી એમ વિચારાય કે હવે સુખ મળશે. અંજના સુંદરીના ચરિત્રમાંથી આપણે આ શીખવું છે. પોતાનો પતિ પણ ન મળ્યો, કોઈ પણ જાતના ગુના વગર, તો પણ મારું સુખ નંદવાય એ હું નહીં થવા દઉં. અને એવી અંજના સુંદરીએ એને સમાચાર મળે છે કે પવનંજય યુદ્ધ માટે હવે પોતાની વિદાયની, વિજય તિલકની એ બધી તૈયારીઓ ચાલે છે. બહુ જ સહજ રીતે એમણે વિચાર્યું કે આટલી સરસ મજાની ઘટના છે એમના જીવનની, યુદ્ધ માટે જઈ રહ્યા છે તો ચોક્કસપણે મારે શુકન કરવા માટે, તિલક કરવા માટે મારે જવું જોઈએ. એકવાર જેને માણસ પ્રેમ કરે ને પછી એ
આપણા પ્રત્યે પ્રેમવિહીન બની જાય, પ્રેમ વગરનો બની જાય, ત્યારે આપણે એની માટે કેવો અપ્રોચ રાખીએ છીએ એના ઉપરથી નક્કી થાય કે આપણે પ્રેમ કર્યો હતો કે આપણે સોદો, અપેક્ષાઓનો સોદો કર્યો હતો. સામી વ્યક્તિ મારા પર પ્રેમ રાખે તો જ હું એના પર પ્રેમ રાખું. આ વિચારધારા એ જ ભવમાં ભમાવનારી છે. પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી સોપાધિક ધન કોઈ. આ આનંદગંજી મહારાજનું પદ એ આપણા માટે બહુ જ એપ્લિકેબલ થાય છે. પ્રીત સગાઈ જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોઈ. આ જેટલી દેખીતી સગાઈઓ છે એમાં ક્યાંય પ્રીત નથી. એ ફક્ત ને ફક્ત એક ડીલ છે, એક સોદો છે કે તું મને પ્રેમ આપ તો હું તને પ્રેમ આપીશ. ધ મુમેન્ટ તું મને મારી પાસેથી પ્રેમ ખેંચી લઈશ, પુલ બેક કરી લઈશ, હું ડબલ ફોર્સથી પુલ બેક કરી લઈશ. અને આ જગતની પ્રીત, એની સામે પરમાત્માના શાસનની પ્રીત એ કે તું મને પ્રેમ આપ કે ન આપ, અરે તું મારી સામે જો કે ન જો, તું મારું વિચાર કે ન વિચાર, હું તને પ્રેમ કરીશ. એટલા માટે નહીં કે મને તારી પર પ્રેમ થયો છે, એટલા માટે કે તું પ્રેમ કરવા યોગ્ય છે. પરમાત્મા 14 રાજલોકના છેડે અંતે સિદ્ધશિલા પર બિરાજમાન થઈ ગયા. કંઈ જ આપવાના નથી આપણને, કંઈ જ નહીં. આપણી વાત જવા દો, આપણી તો ભક્તિમાં દમ નથી. જેનો ભક્તિયોગ પ્રબળતમ ગણાય એવા વ્યક્તિઓને પણ પરમાત્માએ દેખીતી રીતે કંઈ જ આપ્યું નથી. અને તેમ છતાં પણ એમણે પ્રીતને પકડીને રાખી. એકાંતે પોતાના એક પક્ષીય પ્રીતને પકડીને રાખી અને એને જ ભક્તિયોગ કીધો. અંજનાએ પણ આ જ ભક્તિયોગ આદર્યો. તત્વ કોઈ પણ હોય, યોગ કયો છે એ મહત્ત્વનું છે. આપણો વ્યવહાર પરમાત્મા પ્રત્યે હોય કે રસ્તે ચાલતા કોઈ ગરીબ પ્રત્યે હોય, મહત્ત્વનો આપણો વ્યવહાર છે, સામો તત્વ સેકન્ડરી છે. અંજનાએ વિજય તિલક માટે નીચે આવવાનું પસંદ કર્યું. ભેરીઓ વાગે છે, સૈન્ય ગગનવ્યાપી જયધ્વનિ કરે છે, પવનંજય રથમાં આરૂઢ થાય છે, નગર વચ્ચેથી વિજય યાત્રા પસાર થવા લાગે છે. અને એ જ યાત્રા દરમિયાનમાં પતિનું મુખના દર્શન કરવા માટે પતિની વિજય યાત્રામાં મંગલ ઈચ્છવા વસંત તિલકાની સાથે મહેલની નીચે એક સ્તંભને અઢીલી અંજના સુંદરી ઊભી છે. કહેવા માટે તો રાજકન્યા છે, પણ દેહકૃશ બની ગયો છે. મુખ પરની લાલીમાં નષ્ટ થઈ ગઈ છે. આંસુઓથી તો જાણે એના મુખને પ્રક્ષાલિત કરેલું હોય. ટગર ટગર એ પતિની રાહ જોઈ રહી છે. ત્યાં દૂરથી પવનંજયે અંજનાને જોઈ. અંજનાને જોતાં જ અંતઃકરણમાં ભરેલો એ તિરસ્કાર ભાવ એ પ્રબળ કક્ષાનો થઈ ગયો. અંજનાનું રૂપ, અંજનાના ગુણો, અંજનાનું જ્ઞાન, કોઈ પણ વસ્તુ પવનંજયના તિરસ્કારને હવે સમાવી નથી શકતા. કારણ કે જ્યાં સુધી અંજનાના પાપ કર્મોનો ઉદય હોય ત્યાં સુધી એના ગુણો, શક્તિઓ, રૂપ આ બધું જ આવરાઈ જાય છે સામા માટે. અને સામા માટે ફક્ત અને ફક્ત એક જ વસ્તુ લક્ષ્યમાં રહે છે, એ છે સામાના પાપના ઉદયને પ્રતિભાવ આપવાનો. કારણ કે આ બધાનો ડ્રાઇવિંગ ફોર્સ કર્મસત્તા છે. પવનંજય નજીક આવ્યા. અંજના સુંદરી ઝડપથી આગળ વધ્યા, પોતાના પતિના ચરણોમાં પડ્યા, અંજલિ જોડી, ગદગદ શબ્દોમાં પ્રાર્થના કરી, હે સ્વામિનાથ, અત્યાર સુધી આપે મને એક ક્ષણ માટે પણ બોલાવી નથી. તેમ છતાં પણ મારી વિનંતી છે કે આપ ત્યાં જાઓ છો, મને ભૂલી ન જતા. આપનો માર્ગ કુશળ બનો, પંથા ન સંતુ તે શિવા. શું પરાકાષ્ઠાની આ સદ્ભાવના! પોતાના પ્રત્યે કેટલો અન્યાયી વ્યવહાર કરનાર માટે પણ એ સમયે કોઈ સંભળાવવાની ધારા નહીં. તમે મને જે કર્યું છે એનું ક્યારેક ને ક્યારેક ભોગવવું તો પડશે જ, અહીંયાનું અહીંયા જ છે. આવું નહીં. તમે આ ખોટું કર્યું એ બાબતમાં વિચાર તો કરજો જરાક કે તમે ખોટા હતા. આવું પણ નહીં. પર્યાય શું છે? યુદ્ધ માટે જવાનું. અત્યારે ઔચિત્ય શું છે? એમને શુભેચ્છા આપવાનું. તો ફક્ત શુભેચ્છા જ આપવાની. તીર્થંકર પરમાત્માઓ પણ પોતાના જીવનની અંદરમાં સૌથી વધારે જો કોઈ વસ્તુનું આચરણ કરીને ગયા કે જેનો ઉપદેશ આપણે લેવા જેવો હતો, એ છે ઔચિત્ય. આપણે ધર્મ લઈ લીધો, ધર્મક્રિયાઓ લઈ લીધી, તપશ્ચર્યાઓ લઈ લીધી, બધું જ લઈ લીધું. ઔચિત્ય લેવાનું આપણે ભૂલી ગયા. કયા સમયે ક્યાં શું કરવું, ઉચિત શું જણાય, સ્વપરનું કલ્યાણ શેના દ્વારા થાય એવો વિવેક કેળવવો,
એ ઔચિત્ય. પર્યાય પ્રમાણે દ્રષ્ટિ બદલાય એ ઔચિત્ય. અને એ અંજનાનું ઔચિત્ય અહીંયા પરાકાષ્ઠાનું દેખાય. પવનંજયે ધૂતકારી કાઢી. ચરણે ઢળેલી આટલી ગુણિયલ પત્નીની અવગણના કરીને પણ પવનંજય આગળ વધી ગયો. આ પવનંજયની પરાકાષ્ઠા, ક્રૂરતાની. આપણને ખરેખર ક્રોધ આવી જાય આવા વ્યક્તિનું ચરિત્ર સાંભળતા. એના પ્રત્યે આપણને ઘૃણા ઉત્પન્ન થાય કે આટલી હદ સુધી 22 વર્ષ સુધી તમે જે વ્યક્તિનો હક એને આપ્યો નથી, એ વ્યક્તિ આજે તમને શુભેચ્છા આપવા આવી છે અને તેમ છતાં એને ધૂતકારીને જાઓ. આખું નગર વિજય યાત્રામાં જોડાયું છે, આખા નગરને પ્રતિભાવ આપવાનો, અને પોતે પરણીને જેને લાવ્યા છે એને ધૂતકારીને વહી જવાનું. આ કેટલી હદ સુધીની ક્રૂરતા છે. પણ પવનંજય દ્વારા એ ક્રૂરતા આચરાઈ, અને તેમ છતાં પણ આવા ઘોર તિરસ્કારને પણ અંજનાએ એ સમયે સંવેદી લીધો, સ્વીકારી લીધો. એવું નથી કે એમને પવનંજયનું આ વર્તનથી ફરક ન પડ્યો, જરા બી નહીં. એમને આ તિરસ્કારનો ભાવ સખત આઘાતજનક લાગ્યો. એ કેટલીક ક્ષણ, 2 ક્ષણ માટે પોતાને સંભાળી પણ ન શક્યા, પણ પછીથી તરત જ પોતાની જાતને સંભાળી લીધી. બસ આ એક વસ્તુ જીવનમાં આપણે લાવવા જેવી છે. કશાયનો ઉદય થાય, પૂર્વકર્મનો ઉદય થાય ત્યારે આપણી માનસિક સ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ બગડે, એ બગડે એમાં વાંધો નથી, પણ પછી એ બગડેલી રાખીએ એ આપણો વાંક છે. એટલે આપણે ત્યાં કેટલાક તરતમ ભાવના શબ્દો પણ મૂક્યા. જ્યારે માણસને ગુસ્સો આવે છે ને, ત્યારે કેટલાક એની માટેના લેવલ પણ મૂક્યા કે સૌથી પહેલાં ક્રોધ નથી જન્મતો, સૌથી પહેલાં અણગમો આવે છે. એ અણગમો આવ્યા પછીથી હવે અણગમાનો ભાવ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ ધીરે 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 એ અણગમો ઉપેક્ષા થવા લાગે છે. ઉપેક્ષામાં પણ આપણને એવું લાગે કે હજી પણ આ વસ્તુ નથી બરાબર થઈ રહી, અને એનું આપણને લાગે તો આપણને આવેશ આવે છે પરિસ્થિતિવશ. એ આવેશ જ્યારે હજી લાંબો ચાલે છે ત્યારે એ ધીરે ધીરે તિરસ્કારમાં પરિણમે છે. એ તિરસ્કાર આગળ જતાં ક્રોધમાં પરિણમે, અને ક્રોધ વારંવાર રિપીટ થાય અથવા ઘૂંટાય એટલે વેરમાં પરિણમે. પણ મૂળ શરૂઆત જે અણગમાથી થઈ હતી, એ અણગમા ઉપર જ જો બ્રેક લગાડી દઈએ તો આગળ આ વેર કે ક્રોધ સુધી પહોંચવાનું જ ના આવે. સમ્યક દ્રષ્ટિ આત્માનું આ એક સૌથી મોટું લક્ષણ છે. એ સંજ્વલન કશાયવાળો હોય. એ પોતાના પાપને 15 દિવસમાં જ ઉડાવી દે, વાત પૂરી કરી નાખે. એને સંવત્સરીની રાહ જોવાની ઈચ્છા જ ન હોય. હું કેમ સંવત્સરી વર્ષના અંતે મિચ્છામી દુક્કડમ કોઈને કહેવા જાઉં? કોને યાદ હશે કે વર્ષ પહેલાં શું થયેલું, વર્ષની અંદરમાં શું થયું હતું? આજે જ ખતમ. આ 15 દિવસના પાપ 15 દિવસમાં પૂરા, નો કેરી ફોરવર્ડ. એટલે સંકિતી આત્મા નબળો ન હોય એવું ક્યારેય નહીં. સંકિતી આત્મા નબળો હોઈ શકે, એની મનસ્થિતિ પણ નબળી હોઈ શકે, બની શકે, પણ એ એમાં ટકે નહીં, એ લાંબુ રહે નહીં. એના આવેશને, એના અણગમાને કેરી ફોરવર્ડ વધારે પડતો ન કરે. અંજનાના કેસમાં સેમ આવું થઈ રહ્યું છે. પવનંજય આગળ વધ્યા. સૈન્યની સાથે આકાશ માર્ગે આગળ જઈ અને માન સરોવરના તીરે એણે પડાવ નાખ્યો. પોતાની આગળ વિદ્યાશક્તિ છે એટલે તરત જ ત્યાં એક ભવ્ય મહેલ ખડો કરી દીધો. સંધ્યાનો સમય હતો. પવનંજય મહેલના ઝરૂખામાં પલંગ ઉપર પડ્યા સરોવરની મનોહર શોભાને નિરખતા હતા. અને આ મનોહર શોભા નિરખતા અચાનક એનું ધ્યાન પાણીના પટ પર આર્તનાદ કરતી એટલે કે રડતી એક ચક્રવાકીને જોવામાં ગયું. ચક્રવાક એટલે એક પક્ષી છે. આ ચક્રવાકની જે ફિમેલ વર્ઝન હોય એ ચક્રવાકી કહેવાય. આ આવાજ પવનંજય સુધી પહોંચ્યો. પવનંજયને થોડું કુતૂહલ થયું. ઊભા થયા બારીમાંથી, પલંગ પરથી, અને બારી તરફ ગયા. જરાક નજીકથી બારીકાઈથી જોયું તો નજીકમાં મૃણાલનો ચારો, એટલે એ જે ચારો ચરતી હોય ચક્રવાકી, એ બાજુમાં જ પડ્યો છે. તેમ છતાં પણ એ ચારો ચરતી નથી અને રડીએ રાખે છે. બાજુમાં સરોવરમાંથી, જલતરંગમાંથી ઉઠતું જાણે એક સંગીત છે કે જે ખરેખર એનો વિષય છે. એ સંગીત પણ એના ચિત્તને આનંદ નથી આપી શકતું. ક્ષિતિજ ઉપર સુંદર રંગો પથરાયા છે સંધ્યાના, તો પણ એ ચક્રવાકીના મનને આનંદ નથી આપતું. બહુ વિચારતા ખ્યાલ આવ્યો કે ચક્રવાકી આવું કેમ કરે છે. કારણ કે ચક્રવાકીને પોતાના ચક્રવાકનો વિરહ છે,
અને વિરહની વ્યાકુળતા છે. આખો દિવસ ચક્રવાકી ચક્રવાકના સહવાસમાં રમણ કરે. રાત પડે ત્યારે ચક્રવાક ચાલ્યો જાય. આ ફિક્સ ક્રમ છે. ચક્રવાક રાત્રે ચક્રવાકીની પાસે સંધ્યા થયા પછીથી એ ચાલ્યો જાય. પવનંજય આ જાણકારીમાં હતા અને હવે એનું મન તરત એ દિશામાં વળ્યું કે આખો દિવસ ચક્રવાકી ચક્રવાકના સહવાસમાં રમણ કરે, રાત પડીએ ચક્રવાક ચાલ્યો જાય અને ચક્રવાકી તરફડતી રહેતી હોય તો અંજનાનું શું થતું હશે? 22 વર્ષે આજે પવનંજયના અંતઃકરણમાં અંજના માટે સહાનુભૂતિ પ્રગટી. 22 વર્ષે આજે અંજનાનો કોઈ દુષ્ટ કર્મ એનો જાણે અંત આવ્યો હોય એવો મનમાં પવનંજયને ભાવ પ્રગટ્યો. અને પછી વિચારધારાનું ઘોડાપૂર આવે છે એક સાથે. ઓહો, આ જ માન સરોવરના તીટે મેં એમની સાથે લગ્ન કર્યા એટલું જ નહીં, હાથમાં હાથ મિલાવ્યા અને પછીથી આ જ ક્ષણથી મેં એનો ત્યાગ કર્યો. એના સ્પર્શનો ત્યાગ કર્યો એવું નહીં, મેં એનો મોં જોવાનો પણ ત્યાગ કર્યો. 22 વર્ષમાં મેં એની સાથે એક શબ્દની પણ વાત કરી નથી અને એ પણ 22 વર્ષ સુધી સતત એક નાનકડો પણ એની અંદરમાં વિકલ્પ નહીં. એના હૈયાની શું સ્થિતિ થઈ હશે? કેવો કરુણ કલ્પાંત કરતી હશે? આજે યુદ્ધયાત્રાએ હું નીકળ્યો ત્યારે બિચારી મારા ચરણમાં પડી, મારું મંગલ ઈચ્છવા આવી અને મેં નિષ્ઠુર હૈયે એને તિરસ્કારી કાઢી. એનું મુખ કેવું પડી ગયું હતું, કોઈ શણગાર ન હતો. ક્યાં એ 22 વર્ષ પહેલાંની માનસરોવરના તીટે લગ્ન કરતી એવી અંજના અને ક્યાં આજની અંજના? મેં એ અંજનાની શું હાલત કરી નાખી? કઈ દુર્દશામાં મેં એને ધકેલી દીધી? એની દેહલતા ચીમડાઈ ગઈ. એના મુખ ઉપર ગાઢ નિરાશા હતી, વેદનાપૂર્ણ વિવશતા હતી, ભાંગ્યા હૈયાની કાજળશ્યામ છાયા હતી. મને પ્રહસિતે કેટલી વાર કહ્યું છે કે તારા વિયોગમાં રાત દિવસ જુરીને એ કોમલાંગી કરમાઈ ગયેલા પુષ્પ જેવી થઈ ગઈ છે. અને તેમ છતાં પણ મારા મનમાં કોઈ જ ફરક નથી પડ્યો. આ 22 વર્ષમાં એણે કંઈ સારું ખાધું નહીં હોય, એને કંઈ સારું પીધું નહીં હોય, કંઈ સારું પહેર્યું નહીં હોય અને તેમ છતાં પણ મારા મનમાં કંઈ જ ફરક નથી પ્રગટ્યો, કંઈ જ કરુણા નથી પ્રગટી. પવનંજયનું હૃદય ધીરે ધીરે દ્રવી ઉઠવાનું શરૂ થાય છે. એની આંખ સામે અંજનાનો નિર્દોષ ચહેરો તરવરી ઉઠે છે અને બીજી બાજુ પોતાની કારમી ક્રૂરતા 22 વર્ષની એને દેખાવા લાગે છે. એટલું જ નહીં, હવે એને ભયંકર લાગવા લાગે છે. પલંગમાંથી નીચે ઉતરીને જે ઊભો હતો એ ઊભા હવે ધ્રુજવા લાગ્યો. ઝડપથી મહેલમાં ગયો અને બાજુના જ પલંગમાં આડા પડેલા પ્રહસિતની પાસે ગયો. પ્રહસિત પણ બેઠો થઈ ગયો. શું થયું એકાએક? અને પવનંજયે કીધું મારે પાછા જવું છે. ક્યાં? કેમ? તો કે મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે. કયું પાપ? પવનંજયની આ બધી જ ઘટનાની પ્રહસિતને તો કોઈ ધારણા પણ નથી, કલ્પના પણ નથી. એટલે સહજ ભાવે પૂછે છે કે કયું પાપ? અને ત્યારે પવનંજય કહે છે અંજના પ્રત્યે મેં કરેલા ઘોર અન્યાયનો પાપ. પવનંજયના મુખ ઉપર એક ગંભીરતા દેખાય છે. પવનંજયના મુખ પ્રત્યે એ જે એક ભાવ છે આખો ગ્લાનીનો, એના પરથી પ્રહસિત એક ક્ષણમાં કળી ગયો. મિત્ર છે, મિત્રને બીજા મિત્રને ઓળખવા માટે શબ્દોનો સહારો લેવો પડે તો એ મિત્રતા કાચી છે. પ્રહસિત તરત પારખી ગયો કે આ સાચો પશ્ચાતાપ છે. એની આંખમાં હર્ષના આંસુ ભરાયા. તરત જ પવનંજયને ભેટી પડ્યો. પવનંજયની આંખો પણ આંસુ ભીની હતી. એને પ્રહસિતનો હાથ પકડીને તરત જ એણે એમ કીધું, જો પેલો ચક્રવાકી પેલી કેવી દારૂણ કલ્પાંત કરે છે. જો પોતાના પતિના વિરહથી ઝૂરતી એવી એ ચક્રવાકીનું આખું વર્ણન પવનંજય રડતી આંખે પ્રહસિતને કરે છે અને કહે છે કે મિત્ર, આ ચક્રવાકીએ આજે મારા નિષ્ઠુર અને કઠોર હૈયાને પીડાવી દીધું છે. પતિનો એક રાત્રિનો વિરહ પણ જો ચક્રવાકીને કલ્પાંત કરાવે છે તો મેં તો લગ્ન દિવસથી માંડીને આજ સુધી 22 વર્ષો સુધી એનો ત્યાગ કર્યો છે. એનું શું થતું હશે? જરૂર એ તપસ્વીની મારી નિષ્ઠુરતાના પર્વત નીચે કચડાઈ ગઈ હશે અને આજે પણ હું તિરસ્કાર કરીને નીકળ્યો છું.
આ કદાચ એની માટે મોતના ઘા સમાન હશે. અને એટલે જ મારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એની પાસે જવું છે. પવનંજયની આંખો ભયથી પહોળી થઈ ગઈ, શરીર ધ્રુજી ઉઠ્યું. પ્રહસિતના હાથને એને જોરથી દબાવી દીધો અને છાતી પર પોતાના મુખને દબાવી અને તરત કીધું, પ્રહસિત, મને લઈ જા. અને ત્યારે પ્રહસિત એને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે અને પવનંજય જોર જોરથી એક જ વસ્તુ બોલે છે, હું પાપી છું, હું દુર્મુખ છું, હું અધર્મી છું. પવનંજયને આશ્વાસન અપાય છે કે ભાઈ, મનુષ્યના હાથે ભૂલ થવી એ સહજ છે, પણ આજે તને તારી ભૂલ સમજાય છે, એનો આનંદ છે. પણ અત્યારે પવનંજયને એક ક્ષણનો પણ વિલંબ નથી કરવો. આપણે અત્યારે જ નગરમાં જઈએ, નહીંતર એ તપસ્વીની જરૂર આજે વિયોગ દુઃખમાં ઝૂરી ઝૂરીને કદાચ પ્રાણનો પણ ત્યાગ કરી દેશે. એવો તિરસ્કાર, એવી ઘૃણા આજે મેં એને આપી છે. બંને મિત્રો સહર્ષ એ વસ્તુમાં સહમત થયા અને બંનેઓએ જરા પણ વિલંબ કર્યા વિના આકાશ માર્ગે પ્રયાણ કર્યું. દેખીતી રીતે આ અંજનાના દુઃખોનો અંત છે, પણ શું ખરેખર આ અંજનાના દુઃખનો અંત છે કે કોઈ નવા દુઃખની શરૂઆત છે? એ વાત આવતીકાલે આપણે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.